મા સ્વામીની પ્રેરણા સંવાદ શ્રેણીમાં આપ સર્વેનું સ્વાગત છે. આજનો વિષય છે નિર્દોષ હાસ્ય અને હળવાશ, આધ્યાત્મિક અને ધર્મસભર જીવનનો સાર. આજે આપણી સાથે ચર્ચા કરવા, વાર્તાલાપ કરવા પદ્મશ્રી શાહબુદ્દીન સાહેબ. શાહબુદ્દીનભાઈ ગુજરાતી સ્કોલર, વિદ્વાન, આચાર્ય તો છે જ, પરંતુ નિર્મળ હાસ્યરસમાં તેઓ ભીષ્મ પિતામહ ગણાય છે. 87 વર્ષના યુવાન એવા શાહબુદ્દીનભાઈના હાસ્યમાં મૌલિકતા છે, શિષ્ટતા છે અને એની સાથે સાથે આધ્યાત્મિક તત્વજ્ઞાન પણ છે. તેમના હાસ્યમાં જીવનનું સત્ય છે. શાહબુદ્દીનભાઈ, મા સ્વામીની પ્રેરણામાં આપનું સ્વાગત છે. નમસ્તે. હસવું અને રડવું એ જીવનની સૌથી સહજ અભિવ્યક્તિ છે. આ બે એવા વ્યવહાર છે કે જે માણસ મનુષ્યને જન્મથી જ શીખીને આવે છે. ફક્ત મનુષ્ય જ હસી શકે છે. આપણામાં નવરસની વાત કરવામાં આવેલી છે. એમાં એ નવરસમાં હાસ્યરસ બીજા પ્રકારનો છે. પરંતુ એક ઇન્ટરેસ્ટિંગ વાત શું છે કે રસને કોઈ સ્વરૂપ નથી, એ દેખાતો નથી, પરંતુ એની અભિવ્યક્તિ છે અને એ અનુભવાય છે. આપણે પણ એમ કહીએ છીએ કે હસે તેનું ઘર વસે, પરંતુ આજે જો જોવા જઈએ તો જીવનમાંથી નિર્દોષ હાસ્યરસ ગાયબ થતો જાય છે. હળવાશ, મધુરતા અદૃશ્ય થવા લાગી છે. એક સમય એવો હતો કે આપણે હળવાફૂલ હતા શાહબુદ્દીનભાઈ. જીવનમાં પૈસા નહોતા, સગવડતા નહોતી, કાંઈ નહોતું, અને છતાં પણ આપણે જીવન માણતા હતા. આજે જીવનમાં પૈસા અને સગવડતા અનેક ઘણી વધી ગઈ છે, અને છતાં પણ એ જે જૂની મજા જે આપણે અનુભવતા હતા એ આપણે આજે અનુભવી શકતા નથી. હસવું જો આજે આપણે શોધવા જવું પડે, હળવાશ, મધુરતા જો આપણે આ શોધવા જવું પડે, તો એ આપણા જીવનની કરુણા છે. આપણે અનફોર્ચ્યુનેટલી, આપણને ગમે કે ન ગમે, આપણે જીવન માણતા નથી, પણ આપણે જીવન પસાર કરીએ છીએ. તો શાહબુદ્દીનભાઈ, ચાલો આપણે શરૂ કરીએ આપની સાથેનો વાર્તાલાપ. મારો પહેલો પ્રશ્ન છે, નિર્દોષ હાસ્યરસ અને હળવાશ એટલે શું? એનું જીવનમાં મહત્વ કેટલું? જીત પર હસતો રહ્યો ને હાર પર હસતો રહ્યો, ફૂલની સયાગણી અંગાર પર હસતો રહ્યો. આઈ મુસીબત એટલી જિંદા દિલીને દાદ દે, તે ધરી તલવાર તો હું ધાર પર હસતો રહ્યો. વાહ! કોઈના ઇકરાર કે ઇનકાર પર હસતો રહ્યો, જે મળ્યો આધાર તે આધાર પર હસતો રહ્યો. દીધા ફૂલો મળ્યા પથ્થર, તેને પ્રેમથી પારસ ગણી, દાતાર પર હસતો રહ્યો. અને ભૂમિયાને અન્યની સલાહ લેતો જોઈને દૂર જઈએ પાંગડી વણઝાર પર હસતો રહ્યો. હાસ્યની વાત આવે એટલે આ સ્ટેજ શોને 55 વર્ષ પૂરા થયા. આ 56મું વર્ષ છે. પણ 55 વર્ષ પહેલાં એક એવી ધૂન મનમાં સવાર હતી કે મર્યાદાનો સર ઊંચામાં ઊંચો રાખે, સહકુટુંબ સાથે બેસી અને માણી શકે એવું નિર્દોષ અને વિશુદ્ધ હાસ્ય સર્જો. આ એક ઉદ્દેશ. બીજી બાબત એ છે કે એમાં જીવતરની વાતો વણી લે. આલ્બર્ટ આઇન્સ્ટાઈનને એક યુવાન પત્રકારે પૂછ્યું, સર, વોટ ઇઝ ધ મિનિંગ ઓફ લાઈફ? સાહેબ, જીવનનો અર્થ શું છે? એટલે આલ્બર્ટ આઇન્સ્ટાઈને કીધું કે યંગ મેન, લાઈફ હેઝ નો મિનિંગ એટ ઓલ. યુવાન, જીવનનો કોઈ અર્થ જ નહીં. એટલે નિરાશ થઈને હાલતો થયો. એને પાછો બોલાવ્યો અને આઇન્સ્ટાઈને કીધું કે યંગ મેન, લાઈફ હેઝ નો મિનિંગ એટ ઓલ, બટ યુ કેન ગીવ મિનિંગ ટુ યોર લાઈફ. જીવન અર્થહીન છે, પણ તમે જીવનને અર્થપૂર્ણ બનાવી શકો છો. અમે હાસ્યથી જીવનને અર્થપૂર્ણ બનાવ્યું. કોઈ જુદા જુદા ક્ષેત્રની વ્યક્તિઓ એની રીતે બનાવે. અને ત્રીજી વાત એ છે કે સત્યોને, જીવનના સત્યોને હળવાશથી રજૂ કરવા. એક જણે મને પૂછ્યું કે સારા કામમાં થોડા પૈસા વાપરવા શું કરવું? મેં કીધું, જેના ઉછીના લીધા એને દઈ. સારામાં સારું કામ આ છે, પણ તમે શાંતિથી વિચારો તો એ વાત તો સાચી જ છે. પીપા પાપન કીજીએ પુણ્ય કિયા સો બાર, જો કિસી સે ના દિયા તો દિયા સો બાર. એટલે
આ ઉદ્દેશ સાથે હું આવ્યો અને એમાં જ્યોતિન્દ્ર દવે તો હાસ્યના મહાન લેખક ચિંતક મર્મજ્ઞ જે ગણો હા પરમાનંદ કાપડિયા હોલમાં મારો કાર્યક્રમ સાંભળીને બહુ રાજી છે. પછી મોરબીની હેસિયતથી એણે મને સલાહ આપી કે તમે લખવાનું શરૂ કરો, જો લખશો નહીં તો તમારો વિકાસ નહીં રહે. વાતો એ નહીં રહેશે, ગામ બદલતા રહે. બહુ સાચી વાત હતી પણ બહુ મોડો હું એનો અમલ કરી શક્યો. મનુભાઈ પંચોળી એટલે સમર્થ સાહિત્યકાર, દર્શક, ઝેર તો પીધા જાણી જાણી. એક આંબલા અને સણોસરા લોકભારતીમાં મારા કાર્યક્રમો રાખતા ત્યારે એમણે એક સલાહ આપી હતી કે હ્યુમરમાં રિયાલિઝેશન થવું જોઈએ, રિએક્શન ન આવવું. બરાબર છે. જે વાત કહેવી હોય એ તમે કહી શકો પણ એનું રિએક્શન ન આવવું. અને એક કેસેટના રેકોર્ડિંગમાં સુંદરમ હતા. હવે અરવિંદ આશ્રમમાં રહેલા, અરવિંદ ફિલોસોફીના બહુ મોટા અભ્યાસી, પણ નાનું બાળક હશે એમ ખડખડાટ. એમણે મને એવું કીધું હતું કે તમે બોલો છો એમાં ભરપૂર આનંદ છે, હવે સચ્ચે એક ઉમેરો એમ. એટલે મારો જે ઉદ્દેશ હતો એને પુષ્ટિ મળી એનાથી, કારણ કે આખરે ઇવન અ ટાઇની જોક ઇઝ અ સ્મોલ રિવોલ્યુશન. તો આ રીતે મેં શરૂ કર્યું અને એ કહી દઉં ભેગા ભેગ કે મોટામાં મોટી પ્રેરણા મળી હોય તો મહાત્મા ગાંધીજીમાં છે. બરાબર છે. ગાંધીજીની બે વાત મેં આત્મસાત કરવો પ્રયાસ કર્યો છે કે મારામાં વિનોદ વૃત્તિ ન હોત તો મેં આત્મહત્યા કરી હોત, એક ગાંધીજીની વાત. અને બીજી વાત કે ગંભીરતા વગરનું હાસ્ય અને હાસ્ય વગરની ગંભીરતા બેય વ્યર્થ છે. એટલે મારા હાસ્યમાં ગંભીરતા આવે, ગંભીરતામાં હાસ્ય પાછું. પત્રકારો પૂછે મને તમારું નામ શાહબુદ્દીન અટક રાઠોડ, તો તમારી જાતિ કઈ? એટલે હું કહું નર જાતિ. બરાબર. પણ એમાં ઊંડી વાત એ છે કે મંદિર મસ્જિદ गिरजा घर को बांट लिया भगवान को, जमी आसमां को भी बांटा, मत बांटो इंसान. तो हिंदी है हम वतन है हिंदोस्तां हमारा. આ રીતે હાસ્ય સર્જવાનો અને રજૂ કરવાનો મેં પ્રયાસ કર્યો. અને હાસ્ય માટે હું મારા હાસ્ય માટે જણાવું તો માય હ્યુમર ઇઝ ધ ગિફ્ટ ઓફ ગોડ. ઈશ્વર દત્ત છે, માલિકની મહેરબાની છે અને કુદરતી બક્ષિસ છે. આમાં મારી કોઈ વિશિષ્ટ પ્રયાસો નથી. હા, એક વાત છે કે મેં એને અમાનત તરીકે જાળવી અને લોકોને હસાવવામાં એનો સદુપયોગ કર્યો. અને એ આ 55 વર્ષથી ચાલતો આ પ્રયાસ જ છે. 56મું વર્ષ છે. એટલે હાસ્ય માટે આટલી વાત મારી પૂરતી છે. આપ પૂછો. આપે કહ્યું હમણાં જ કે બાળકનું હાસ્ય નિર્દોષ હોય છે અને એટલા માટે આપણને ગમે છે. બાળકનું હાસ્યમાં નિર્દોષતા હોય છે, કુતુલતા હોય છે અને સ્વાર્થવિહીન હોય છે. કોઈ પણ જાતનું એનું પ્રયોજન નથી હોતું. તો આપણે જ્યારે જૈનમાં ત્યારે આપણું હાસ્ય પણ બાળકનું જ હતું. હા, તો એ હાસ્ય આપણે ગુમાવી ક્યાં દીધું? બાળકોની વાત છે ને, જ્ઞાન વગરના યોગી છે. કેવું મજાનું બાળપણ, કેવું નિખાલસ ભોળપણ, લાવ શોધી લવ ફરી, વેરી દવા છાણપણ. એટલે જે જિજ્ઞાસા, જે કુતૂહલ વૃત્તિ એનામાં હોય છે ને, એ જેમ મોટો થતો જાય, શિક્ષણ મેળવતો જાય, એમ ઓછી થતી જાય. અને પછી પ્રૌઢ અવસ્થા, વૃદ્ધાવસ્થામાં લગભગ રહેતી નથી. પણ નિર્દોષ હાસ્યની વાત આવે છે ને, તો હ્યુમર ઇઝ ધ, તમે હાસ્યનું એક બે હું ઉદાહરણ જ આપ્યું. હાજી. એક પત્રકારે મને પૂછ્યું કે તમારા પત્નીના સ્વભાવ વિશે કંઈ કહી શકશો? મેં કીધું ના, હું ન કહી શકું, પણ હું સહનશીલ છું એવી તમે નોંધ કરજો. બરાબર. અબ્રાહમ લિંકન સેક્રેટરીને એક નોટ કરાવતો. એક બાઈ વચ્ચે કાંઈક ને કાંઈક બોલે
એટલે સેક્રેટરી કે સાહેબ આ કર્કશા છે કોણ? લિંકન કે મારા પત્ની છે, મેરી ટોડ લિંકન. બોલો કે માફ કરજો સાહેબ, મારી ભૂલ થઈ. લિંકન કે નહીં, ભૂલ મારી થઈ છે, તમે કેમ માફી માંગો? બરાબર છે. આ હાસ્ય છે. અને બીજું એક મહિલા પત્રકારે મને પૂછ્યું, મને કે તમે તમારા પત્નીને ઘરકામમાં મદદ કરો છો? મેં કીધું ના, એ મને મદદ કરે. બરાબર છે. આ હેનરી ફોર્ડને પત્રકારોએ પૂછ્યું કે તમારું લગ્ન જીવન નહીં સફળ, ઉદ્યોગપતિ તરીકે સફળ, બે વાતને એક વાક્યમાં હાંકળીને કહી શકશો? એટલે ફોર્ડે કીધું કે હા, એક જ મોડેલને વળગી લેવું. બરાબર છે. એટલે આ હાસ્ય છે. પછી હ્યુમર ને વિટ, સેટાયર, આયરની, પેરોડી, ફારસ, બફૂન, કેરિકેચર, બ્લેક હ્યુમર, એનું વિશ્લેષણ કરો ત્યારે હાસ્ય નથી રહેતું. વ્યાકરણી હોય ને એ કાવ્યનો આનંદ ન માણી શકે. બરાબર. એમ છે. એટલે આવું હાસ્ય. અને મેં કીધું એમ સહકુટુંબ હારે બેન માણી શકે, એ જ એનું માપદંડ. એને લક્ષ્યમાં રાખી અને હાસ્યમાં ગંભીરતા આવે, ગંભીરતામાં પાછું હાસ્ય આવે, અને એમાં આમ સાહજિક રીતે ધર્મ છે, અધ્યાત્મ છે, એ વણાતું જાય. હવે અધ્યાત્મ એટલે એક વાત કહ્યું, વિનોબાજી એમ કહેતા કે આનંદ પ્રાપ્ત કરવાનો પ્રયાસ ન કરો, પણ જે આનંદ મળે છે એને વિશુદ્ધ કરવાનો પ્રયાસ કરો. અને આ વિશુદ્ધિની પ્રક્રિયા છે ને એનું નામ જ અધ્યાત્મ. બરાબર છે. આ વિશુદ્ધિની જે પ્રક્રિયા છે એનું નામ જ અધ્યાત્મ છે. અને ઈશ્વરની પ્રાર્થના કરવી છે, પ્રભુને સ્તવન કરવું છે, પ્રભુનું ગોડની પ્રેયર કરવી જોઈએ, માલિકની ઇબાદત કરવી જોઈએ. આ અધ્યાત્મ છે. પણ પશ્ચિમ દિશામાં રહીને જ કરવી ઇબાદત, પૂર્વમાં રહીને જ કરવી, ચર્ચમાં જ રવિવારે કરવી. આ ધર્મ છે. જો આ ભાવના પછી જ્યારે જીવનમાં આવી જાય પણ એ વ્યક્ત થવાની રીતો જુદી જુદી હોય. એટલે કબીર સાહેબ એમ કહેતા કે કબીર કુવા એક હે પનિહારી અનેક, બર્તન સબકે ન્યારે ભય પાણી સબ મેં એક. એટલે જગતના જે પ્રધાન ધર્મો રહ્યા ને એને પોતપોતાની એક એક વિશેષતા હોય. એ કોઈએ એક સદગુણ ઉપર ભાર મૂક્યો, કોઈએ બીજા ઉપર. દાખલા તરીકે ખ્રિસ્તી ધર્મની માનવતા છે, મુસ્લિમ ધર્મનો ભાઈચારો છે, હિન્દુ ધર્મની આધ્યાત્મિકતા છે, ભારતીય સંસ્કૃતિ મુજબ વૈદિક ધર્મ જે છે ને એની વિશેષતા આધ્યાત્મિકતા, બૌદ્ધ ધર્મની કરુણા છે, જૈન ધર્મની અહિંસા છે, ઝરથુસ્ત્રી ધર્મની ન્યાયપ્રિયતા છે, અને સ્વામિનારાયણ ધર્મની સર્વધર્મ સમન્વયની ભાવના. પણ મોટાભાગે થાય છે એવું કે તળેટીમાં બેઠા બેઠા માણસો આ રસ્તો ખોટો છે ને આ ખોટો છે, આ આમ જાય એટલે ખોટો, આની પર આવે એટલે. પણ સત્યના માર્ગે સફર કરીને શિખર સુધી પહોંચો, કે પ્રેમના પંથે પ્રયાણ કરીને પહોંચો, કે કરુણાની કેડી કંડારીને ઉપર પહોંચો, ત્યારે તમને લાગે કે બધા રસ્તા ઉપર જ આવે. પણ આપણે જે કહ્યું હા કે બાળપણમાં એ નિર્દોષ હાસ્ય હોય છે, પણ જેમ જેમ એ મોટું થતું જાય છે હા એમ એ જે ખરેખર અભ્યાસ દ્વારા, જ્ઞાન દ્વારા જે એનો પોતાનો સ્વભાવ જાળવી રાખવો જોઈએ, એ અનફોર્ચ્યુનેટલી આ કમ્પેરિઝન ને કોમ્પિટિશનના વર્લ્ડમાં, જેને આપણે કહીએ કે હરીફાઈ અને સરખામણીની આ દુનિયામાં, એ પોતાનો મૂળ સ્વભાવ તો ભૂલી જાય છે. તો એને ખરેખર આપણે અભ્યાસ કહી શકાય. આપ તો આચાર્ય પદે આટલા વર્ષો રહેલા છો, તો ખરેખર આ જે વિદ્યા છે, આ જે જ્ઞાન છે, આ જે અભ્યાસ છે, એને ખરેખર અભ્યાસ કહી શકાય ખરું? શિક્ષણ ક્ષેત્રે મારા 38 વર્ષ 4 મહિના ગયા, એમાં 13 વર્ષ હું શિક્ષક રહ્યો અને 25 વર્ષ હું હેડમાસ્ટર, પછી હાયર સેકન્ડરી આવી એટલે વળી પ્રિન્સિપાલ ગયા. પણ એની એક બે વાત જ ખાલી કહી દઉં. એજ્યુકેશન શબ્દ જે છે ને, ટુ એજ્યુકેટ મીન્સ ટુ બ્રિંગ આઉટ.
મહર્ષિ અરવિંદ એમ કહેતા હો કે જગતમાં કોઈ કોઈને ભણાવી શકતો નથી, પણ એમાં જે કંઈ હોય એને બહાર લાવી શકાય છે. બરાબર. ટુ એજ્યુકેટ મીન્સ ટુ બ્રિંગ આઉટ. એટલે એનામાં સત્ય હોય, પ્રેમ હોય, અહિંસા હોય, માનવતા હોય, સહિષ્ણુતા હોય, એને બહાર લાવવાની પ્રક્રિયા, એનું નામ શિક્ષણ. વ્યક્તિની ગુણવત્તાનું પ્રગટીકરણ, એનું નામ શિક્ષણ. આ સ્વામી વિવેકાનંદજી આપેલી વ્યાખ્યા, ઇથીને સાબરી એમની જ વ્યાખ્યા. પૂર્ણતાનું પ્રગટીકરણ. આ રૂમ સ્વચ્છ છે, જો હવે આને સાફ કરવામાં આવ્યો હોય છે. આ રૂમ સાફ થઈ જાય, પોતું ભરાઈ જાય, પછી છેલ્લે જે વધે ને એનું નામ સ્વચ્છતા. બરાબર. સ્વચ્છતા લાવવાની નથી હોતી, ઉપરથી કચરો સાફ કરવાનો હોય. સ્વાસ્થ્યની વ્યાખ્યા નથી હોતી, દર્દોની વ્યાખ્યા હોય. આ દેહમાંથી દર્દો દૂર થાય પછી જે પાછળ રહે એનું નામ સ્વાસ્થ્ય. તમારા જીવનમાંથી દરિદ્રતા જેથી દૂરવત થાય છે તેની ધનિકતા જે છે, સવંગરપણું તમારું, એ વાંહે વધશે. એટલે જીવનમાંથી અધર્મ દૂર થાય, વાંહે વધે એ ધર્મ જ છે. આપણો પ્રશ્ન હતો કે જે જ્ઞાન આપણે આપીએ છીએ નાનકડા નિર્દોષ બાળકને, જે એનો મૂળભૂત સ્વભાવ છે, એ જ્ઞાન આપ્યા પછી એ જો સ્વાર્થી બની જાય, એ જો દુનિયાદારી સમજવા માંડે, તો ખરેખર એને જ્ઞાન કહી શકાય? એમાં વાત એ છે કે માનવી ગમે એને વાંચે, ગમે એને સાંભળે, એ જીવે એની સમજણ પ્રમાણે. ઓકે. એટલે બાળકને તમે બધુંય ભણાવો, એને શિખામણ આપો કે જે કંઈક 5000 વર્ષથી શિખામણ આપતા હોય સંતો, તો સમાજ સુધરી ગયો. બરાબર. એટલે એમ નથી થતું, એને સમજણ આવે ને એ મહત્વનું. એટલે ભગવાન બુદ્ધ એમ કહેતા કે અસત્યને અસત્ય તરીકે ઓળખો, સત્યને સત્ય તરીકે ઓળખો, તમારા હૃદયમાં ઝાંખો અને તમારી પ્રકૃતિને અનુસરો. જો એમાં હૃદયમાં ઝાંખવાની એને કીધી છે વાત, તો એ વાત એટલી જ છે કે એવા જીવનના પ્રસંગો મને કહો, વેન યુ આર નોટ એબલ ટુ ટેક એની ડિસિઝન ઇન યોર લાઈફ, ફોલો યોર હાર્ટ. યોર હાર્ટ ઇઝ ઇન લેફ્ટ બટ ઇટ ઇઝ ઓલવેઝ રાઇટ. એટલે હૃદયને અનુસરવાનું કીધું. અને કોઈ સંતને, કોઈ ધર્મગ્રંથને, કોઈને અનુસરવાનું નહીં, તમારી પ્રકૃતિને અનુસરવા. બરાબર છે. એટલે બાળકને સમજાય તો એના જીવનમાં પરિવર્તન થાય, બાકી તમારે કહેવાથી ન થાય, કે કંઈ વાંચી લેવાથી નહીં થાય. એ જીવશે એની સમજણ પ્રમાણે. એ સમજણ કેમ ડેવલપ થાય, એટલી જ શિક્ષણની પ્રક્રિયા. આજે દરેક ધર્મમાં આપણે સમજણ શબ્દ બહુ સારો વાપર્યો. દરેક ધર્મમાં સમજણ શબ્દને જુદી જુદી રીતે વર્ણવામાં આવ્યો છે. કોઈએ સમજ શક્તિ કીધી છે, બુદ્ધ ભગવાને એને પ્રજ્ઞા કીધી છે, મહાવીર સ્વામીએ એને વિવેક દ્રષ્ટિ કીધેલી છે. આ બધી સમજણ જ છે. આપની વાત સાચી છે. પરંતુ આ જે મટીરિયલિસ્ટિક વર્લ્ડ છે, કે જે ધર્મ છે આપણા, એ ધર્મ આજે એ સમજ શક્તિને સાચા માર્ગે આપના હિસાબે લાવી શક્યો છે? પ્રજ્ઞા એ શબ્દ કીધો ને આપણે, સમજણે કીધો ને, એમાં જુદી જુદી રીતે વ્યક્ત થાય છે. બરાબર છે. પણ હું મારી રીતે કહી દઉં, અંગ્રેજીમાં 3 શબ્દો છે: ઇન્ફોર્મેશન, નોલેજ, વિઝડમ. આજે તમાકુની 25-50 જાતો વિશે હું તમને માહિતી આપું તો ઇટ ઇઝ ઓનલી ઇન્ફોર્મેશન. બરાબર છે. હવે હું એમ વિચારું કે આમાંની એક તમાકુ હું પોતે ખાઉં છું. વેન યુ કનેક્ટ એની ઇન્ફોર્મેશન વિથ યોર રિયલ લાઈફ, ઇટ બીકમ્સ નોલેજ. માહિતીથી જ્ઞાનની ભૂમિકામાં તમે આવ્યા, બરાબર? બરાબર. પણ એમ સમજીને છોડી દો તો જ વિઝડમ બને, નકર ડાપણ ન બને. બરાબર છે. એટલે તમને માહિતી જેના પાસે પુષ્કળ હોય એવા માણસો બહુ મળશે. જ્ઞાનીઓનો તૂટો નથી, ડાયા માણસો બહુ ઓછા મળશે કે જેના જીવનમાં તમે જાણી શકો એમ વાત છે. આપના હિસાબે હાસ્ય એક કળા છે કે ક્યારે હસવું, કેટલું હસવું, કેવી રીતે હસવું, એ બહુ જરૂરી છે? ના, એ તો એનું નક્કી થયું કે નહીં. તો તમે મુંબઈમાં એક લખપતિઓએ મારો કાર્યક્રમ રાખ્યો, બધા લખપતિ જ હતો. એટલે કાર્યક્રમ વચ્ચે મેં કીધું કે
દાંત કાઢી કાઢીને આંખમાં આંસુ આવી ગયા હોય એવા દાંત તમે છેલ્લે ક્યારે કાઢ્યા? એટલે તમામે તમામ ગંભીર થઈ ગયા. ગુણવંત શાહને મેં આ વાત કરી, મને કે આવો અઘરો સવાલ પૂછાતો છે. હું તો એટલું જ પૂછું છું કે છેલ્લો સૂર્યાસ્ત તમે ક્યારે જોયો? સૂર્યોદય થાય છે, સૂર્યાસ્ત થાય છે, અવનવા રંગોથી આકાશ રંગાય, કેટલા જ જોયો હોય છે. અમે તો આબુ ગયા હતા તે બપોરના 12 વાગે એક જણો મને કે હાલો સનસેટ મોન્ટેડ જોઈ લઈ ભેગા ભેગ. એટલે નિર્દોષ હાસ્યની વાત કરું ને તમે, અને સમજણની હું વાત કરું. લીલું લાકડું હોય ને એને તમે બાળો એટલે બળવા તો માંડે, પણ એની હારે ધુમાડો હોય. એટલે જ્ઞાનનો તણખો જીવનમાં પડે ત્યારે જ્યોત બને, પછી જ્વાળા બને. પણ એની હારે અજ્ઞાનનો ધુમાડો હોય. પણ ધીરે 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 એક તબક્કો એવો આવશે કે જ્વાળા વિશુદ્ધ થતી જશે, અને પાવક જ્વાળા જ્યારે બનશે તો એ જ્ઞાન ઇટ ઇઝ કોલ્ડ પ્રજ્ઞા. કૃષ્ણએ બીજો અધ્યાય છે ને ગીતાજીનો, એના 11મા શ્લોકમાં અર્જુનને આ પ્રમાણે કીધું. પ્રજ્ઞા શબ્દ એણે વાપર્યો, પણ એમણે અર્થ એ કર્યો છે કે પ્રજ્ઞાવાન જે હોય છે ને એ શરીર ક્ષણભંગુર છે, નાશવંત છે, આત્મા શાશ્વત છે. એટલે શરીર જીવંત હોય કે મૃત હોય એનો શોક નથી કરતો. તો પ્રજ્ઞાવાન જેવી વાત એટલે જ્ઞાની જેવી વાત કરે, હકીકતમાં તો જ્ઞાની નથી, કહેવાની વાત એ છે. એટલે પ્રજ્ઞા ઇઝ ધ હાઈએસ્ટ ફોર્મ ઓફ ઇન્ટેલિજન્સ, અને જ્ઞાનથી પ્રજ્ઞા સુધી પહોંચવું ને આનું નામ ધર્મ. હાસ્ય છે આનંદ, ખુશી અને સંતોષની સાર્વત્રિક અભિવ્યક્તિ છે ખરી? ના, યોર આઉટવર્ડ એક્ટિવિટી ઇઝ ધ સિમ્પટમ ઓફ યોર ઇનર કન્ડિશન. ઓકે. તમારા મનમાં પ્રસન્નતા હોય, હૈયામાં હામ હોય, બુદ્ધિમાં હોય આનંદ, એટલે એ બાહ્ય રીતે વ્યક્ત થાય. અને સીધું સાદું હાસ્ય એ એનું માધ્યમ છે. પણ સુખ અને દુઃખ, જ્યાં સુધી તમે દુઃખી છો ત્યાં સુધી સુખ આવવાનું છે, જ્યાં સુધી તમે સુખી છો અહીં દુઃખ આવવાનું. પણ આનંદનો કોઈ પર્યાય નથી. ઓકે. એટલે ભારતીય સંસ્કૃતિ મુજબની વાત જો કરું ને તો માનવી સંન્યાસ લે, સંન્યાસી બને, સૌ પ્રથમ શિખા સૂત્રનો ત્યાગ કરે, બરાબર, પછી સ્નાન કરે, પછી શ્વેત વસ્ત્રો ધારણ કરે, પછી સાચો રાહ બતાવનાર જે ગુરુ હોય એની પાસે એ દીક્ષા લે છે, અને પોતે પોતાનું શ્રાદ્ધ કરી નાખે એના જીવતા જ. અને ત્યાર પછી એ સુખ અને દુઃખ બેયથી પર થઈ જાય. માનવી સુખ અને દુઃખ બેયથી પર થાય ને પછી આનંદની ભૂમિકાએ પહોંચે. આનંદનો વિરોધાભાસી કોઈ નથી. બરાબર. એ આવ્યા પછી ન જાય, પ્રસન્ન ચિત્ત જ રહે, સંન્યાસી હોય. એટલે દરેક સંન્યાસીના નામ પાછળ આનંદ શબ્દ આવે. અખંડાનંદ, સંપૂર્ણાનંદ, સત્યમિત્રાનંદ, આ નામ છે ને, વ્યોમાનંદ, બધાની પાછળ આનંદ શબ્દ આવે. એનો અર્થ આ જ છે કે એ આનંદની, એનું નામ આનંદ છે, એમ. આટલો ફેર છે. જીવનમાં હાસ્ય વૃત્તિ કેળવી શકાય ખરી? હાસ્ય એક વાત છે કે આમ તો ઈશ્વર દત્ત જ છે, કુદરતી બક્ષિસ છે. પણ એક બોર્ન આર્ટિસ્ટ શબ્દ છે અંગ્રેજીમાં, જન્મજાત હાસ્યકારોની. જેમ મેં હું કહું છું કે ભાઈ મને એ કુદરતી બક્ષિસ જ છે, પણ એને કેળવી શકાય ખરી. એટલે તમે અભ્યાસ કરો, હાસ્યના પુસ્તકો વાંચો, જોક્સ કરો, કંઠસ્થ કરો, અને પ્રયાસ કરો તો એમાં થોડી સફળતા મળી શકે. થોડે અંક કેળવી શકાય ખરી. એમ જીવનમાં વધારે ને વધારે નિર્દોષતા લઈ આવીએ તો એ જે આપણે કહીએ કે સાત્વિક હાસ્ય આપણા ચહેરા પર આવે, એ પોસિબલ છે? હું પહેલાં એક વાત રજૂ કરું
કે એક પત્નીએ એના પતિને કીધું કે હું તમને દુઃખમાં મદદ કરીશ. એટલે એનો પતિ કે પણ હું દુઃખી નથી. એટલે પત્ની કે અત્યારનું નથી કહેતી. તાજા પરણેલા પતિ પત્ની, પતિ બહારથી આવ્યો તો પત્નીની આંખમાં આંસુ જોયા. આને તો કાંઈક થઈ પડ્યું કે પ્રિય તારી આંખોમાં આંસુ શું થયું? તો કે મેં તમારા પાટલુંને ઇસ્ત્રી કરી. અરે કે આટલા બધા નોકર ચાકર હોવા છતાં તારે આવું કામ કરવાની શું જરૂર? તો કે તમે બહારથી આવો તો એમ કહી શકું કે મેં ઇસ્ત્રી કરી. આ શરૂઆતમાં આવા ઉભરાવ્યો. બોલો કે ભલે કરે, પણ ઇસ્ત્રી પાટલુનમાંથી પડી રહી ને તો કે પાટલુન બળી ગયું. તો એનો પતિ કે ભલે બળી ગયું. મેં સૂટ સીવડાવ્યો ત્યારે પેન્ટ એક્સ્ટ્રા સીવડાવ્યું. કોટ એક જ છે પણ પાટલુન બેસ્ટ. પત્ની કે એ મને ખબર છે, બીજા પાટલુનમાંથી થેગડું કાપીને મેં આ રફોઈ કરી નાખ્યું. તો એનો પતિ કહે તને આ હુજ્યું, અમને કોઈ ન હુજે. પણ એમાં વાત એ છે કે વેર ધેર ઇઝ લવ ધેર ઇઝ નો પ્રોબ્લેમ. ઓકે. એટલે માણા ખડખડાટ હશે પહેલાં. હું આવી વાતો રજૂ કરું ને એટલે માણા ખડખડાટ હશે. પછી હું એને કહું કે તમે જ્યારે ખડખડાટ હસો છો ત્યારે વિચાર બંધ થઈ જાય. આ એક એવી પ્રક્રિયા છે કે હસવો અને વિચારવું બે હારે કોઈ દી ન બને. એટલે એટલો સમય અમનની સ્થિતિ સર્જાય છે, નિર્વિચાર ભૂમિચાય વસ્તુ. અને પતંજલિ યોગ દર્શન જે છે ને, યમ નિયમ આસન પ્રાણાયામ પ્રત્યાહાર ધારણા ધ્યાન સમાધિ, તો સમાધિમાંય માણા નિર્વિચાર ભૂમિકાએ પહોંચે. આ તત્ક્ષણ હોય છે થોડા, અને આ વધુ સમય રહે. પણ માનવી જ્યારે ખડખડાટ હશે છે ને ત્યારે વિચાર બંધ થઈને, વિચાર ન હોય તો અહમ ક્યાંથી હોય? મન જ ન હોય તો અહમે ન હોય. એટલે અહમ વિહીન દશાનો આનંદ છે આ. હા, આપણે બહુ મોટી વાત કરી દીધી, કારણ કે આધ્યાત્મિકતાનું અંતિમ ચરણ છે નિર્વિચાર નિર્વિકલ્પ અવસ્થામાં આવી જવું. હા, અને હાસ્યથી ભલે એ પળ બે પળ સુધી તમે નિર્વિચાર નિર્વિકલ્પ અવસ્થામાં આવી જાઓ, હા, તો એ આધ્યાત્મિકતાની તમને ઝાંખી કરાવી જાય છે. ના ના, હ્યુમર ઇઝ ધ એન્ટ્રન્સ ઓફ મેડિટેશન. એબ્સોલ્યુટલી. હા, ઓશોની વાત છે હા, કે હ્યુમર ઇઝ ધ એન્ટ્રન્સ ઓફ મેડિટેશન. તમારા અને ઈશ્વર વચ્ચેનું ટૂંકામાં ટૂંકું અંતર હાસ્ય છે. અને કોઈ ધર્મ પુસ્તકે હાસ્યને મહત્વ નથી આપ્યું. બધાએ ગંભીરતાની વાત કરી છે ને. તાલમુદ યહૂદીઓનો ધર્મગ્રંથ છે, એમાં જણાવવામાં આવ્યું છે કે જે વ્યક્તિ બીજાને હસાવે છે એ વ્યક્તિ ઈશ્વરને સૌથી વધુ પ્રિય છે. અને એને સંત ગણાવ્યા છે તાલમુદે. જરથ્રોસ્ત જ્યારે જન્મ્યા ને ત્યારે એ બીજું બાળક રોવે, બીજા બાળકો જન્મે ત્યારે એ જન્મતા જ હસાતા. શાહબુદ્દીનભાઈ, આ વાક્ય તમે બહુ મોટી વાત કરી, પણ એ વાક્ય ખરેખર તમને લાગુ પડે છે. 87 વર્ષની ઉંમરે 55-56 વર્ષથી જો બધાને તમે નિર્દોષ હાસ્ય આપતા હો, તો એ તમારા ચહેરા પર અત્યારે લલાટ ઉપર જે આપણે કહીએ એ દેખાય છે. 87 વર્ષના, એટલા માટે મેં ઇન્ટ્રોડક્શનમાં પણ કીધું કે 87 વર્ષના યુવાન સાથે આજે મારો વાર્તાલાપ થઈ રહ્યો છે. વચ્ચે કહી દઉં, 8મી નવેમ્બર 2021 રાષ્ટ્રપતિ ભવન, એનો દરબાર હોલ. રાષ્ટ્રપતિ ભવન રહ્યું ને એ 330 એકરમાં છે અને 340 એના રૂમ છે. એ વખતે અમને આ પદ્મશ્રી એવોર્ડ એનાયત થયો. એ આખી વિધિ પૂરી થઈ ગઈ. પછી ચા પાણી નાસ્તાની વ્યવસ્થા હતી રાષ્ટ્રપતિ શ્રી તરફથી. એટલે અમે એ કાઉન્ટર ઉપર ગયા ને તો અમિત શાહ સાહેબ પહેલાં મળવા આવ્યું. બરાબર. 87 વર્ષની તમે વાત કરી ને. પછી મોદી સાહેબ આવ્યા અને મોદી સાહેબ મારી હારે હાથ મેળવીને કે શાહબુદ્દીનભાઈ કેમ છો? મેં કીધું સાહેબ બહુ ધ્યાન રાખ્યું ને તોય 84 થયા. એટલે સાહેબ ખુશ થયા, પણ એમને તરત એ મને કીધું કે તમે આ ગણતરી કરવાનું કેદીથી શરૂ કર્યું? આપણે તો આપણું કામ કરવાનું. પછી ગફુરભાઈ બિલખિયા, અંજુમનભાઈ બધાને મળ્યા. પણ સાહેબનો કહેવાનો અર્થ એ હતો કે ઇન એની સર્કમસ્ટન્સીસ યુ હેવ ટુ ડુ યોર ડ્યુટી. એબ્સોલ્યુટલી. તમારે તમારું કામ કરવાનું. એબ્સોલ્યુટલી. હું 8 વાર મળ્યો સાહેબને.
અને એકવાર સાહેબને વિનંતી કરી કે સાહેબ થાનને ચોટીલા તાલુકાનો થાન એક ભાગ હતો. મેં કહ્યું સાહેબ થાનને તાલુકો બનાવી દીધો અને બનાવી દીધો. આપણે આટલું બધું આપણને આ જ્ઞાન છે આપણને બધાને, છતાં પણ નાની નાની વાતોને આપણે એટલી ગંભીરતાથી લઈ લઈએ છીએ અને એમાં જીવન જીવવાનો આનંદ આપણે ગુમાવી દઈએ છીએ. એનું કારણ શું? અને એક વાત કહું સાહેબ, આપણે આખી આ ભારતીય સંસ્કૃતિ રહી ને હા, એમાં હાસ્યને પ્રાધાન્ય નથી આપવામાં આવ્યું. ભરત મુનિએ નાટ્યશાસ્ત્ર જે લખ્યું છે ને એમાં શૃંગારના પેટારસ તરીકે હાસ્યને ગણાવ્યું. આટલા તમે ગુજરાતી સાહિત્ય જુઓ, લાઇબ્રેરીઓ જુઓ, પુસ્તકાલયો, કેટલા પુસ્તકો, એમાં હાસ્યના કેટલા. એક રમણભાઈ નીલકંઠે આ ભદ્રમ ભદ્ર લખ્યું, સર્વાન્ટીસે ડોન ક્વિકઝોટ લખ્યું હતું, એ પેટર્ન ઉપર એને લખ્યું. બાકી તો બેયના વાતાવરણ હાવ જુદા. પછી જ્યોતિન્દ્ર દવે અને ધનસુખલાલ મહેતા એમણે અમે બધા લખ્યું. આ હાસ્ય કલાકાર ને હ્યુમરિસ્ટ ને એવા શબ્દો સાહેબ હવે આવ્યા, નકર કોઈ ગણના જ નથી. આમ વાતોડિયાન, ફારસિયાન, વિદૂષક ને એવા શબ્દો વપરાતા. હવે માણસને સમજાણું હાસ્યનું મહત્વ. અને એનું કારણ બહુ ઘણા વરા ગુલામો રહ્યા ને, એટલે ગુલામોનું હાસ્ય દબાતું આવે. એ તમને યુરોપમાં અનુભવ થાય. જો હ્યુમર, વિટ, સેટાયર, આયરની, પેરોડી અને હ્યુમર દાખલા તરીકે લ્યો તો એક વોલ્યુમ એના ઉપર મળે. આ ગુલામીને કારણે થયું કે ત્યાગ, સંયમ કે વૈરાગ્યના નામે આપણા ધર્મમાં જડતા અને જીવનમાં શુષ્કતા આવી ગઈ એવું લાગે છે. ના, એનોય ફાળો છે. હા, કારણ કે બહુ ઓછા સંતોને ખડખડા રસ્તા જોયા છે. ના, જે હું તમને કહું સાબુદ્દીનભાઈ, મેં ખાનગીમાં સંતોને હસતા જોયા છે, પણ એ લોકોનું માનવું છે કે અમે પબ્લિક પ્લેટફોર્મ પર હસી ન શકીએ. અને એ સંતત્વ જાળવી રાખવા તો ઘણી વાર ગંભીરતા રાખવી પડે. કારણ શું? ના ના, એટલે મેં કીધું ને કે મુક્ત જે દેશ સ્વતંત્ર છે ને એના માણસો ખડખડાટ હસી શકે. બર્નાર્ડ શો એક રસ્તા ઉપર જતા હતા, સેટાયરનું ઉદાહરણ, રામાનંદ સાગરને એકવાર હું મળ્યો હતો. મોહનભાઈ પટેલ મુંબઈના શેરીફ હતા એક જમાનામાં, મોટા ઉદ્યોગપતિ, મને લઈ ગયા. એટલે કે અમારે સૌરાષ્ટ્ર કે હાસ્ય કલાકાર. એટલે રામાનંદ સાગર મને કે आप ह्यूमरिस्ट है तो ये सेटायर क्या होता है ये हमें समझाई. એટલે મેં એને ઉદાહરણ આપ્યું કે બર્નાર્ડ શો એક સાંકડા પુલ ઉપરથી જઈ રહ્યા હતા, એનો વિરોધી જ એની સામે મળ્યો, સજ્જડ વિરોધી. એટલે શોએ એમ કીધું, પ્લીઝ ગીવ મી ધ વે, પ્લીઝ મને રસ્તો આપો. એટલે ઓલોએ કીધું કે હું ગધેડાને રસ્તો નથી આપતો. બરાબર. શો તરત ખસી ગયા, હું આપું છું. બર્નાર્ડ શોનું નાટક રજૂ થયું લંડનમાં. વિન્સ્ટન ચર્ચિલ વડાપ્રધાન, એ સેટાયરિસ્ટ હતો. એટલે બર્નાર્ડ શોએ 2 આમંત્રણ કાર્ડ મોકલ્યા. હારે નોંધ શું કરી કે એક આમંત્રણ કાર્ડ આપના માટે મોકલું છું અને એક આપના મિત્ર માટે, પછી કાઉન્સમાં જો કોઈ હોય તો. એનો કટાક્ષ એ હતો કે રાજકારણીઓને હોય નહીં મિત્ર, શત્રુ હોય, મિત્ર ન હોય, સ્થાયી હિત હોય. પણ આ એ બર્નાર્ડ શો ને સામે પાછા ચર્ચિલ હતો. એણે પત્ર લખ્યો કે હમણાં તો બહુ વ્યસ્ત છું એટલે નાટક જોવા આવી શકું એમ નથી, 2-3 દી પછી વિચારીશ, જો નાટક ચાલશે તો. બરાબર. એને આવો જવાબ આપ્યો. એટલે આવા વિશુદ્ધ હાસ્યનું અહીંયા ડેવલપમેન્ટ થયું છે, આપણે નથી થયું. એનું 2 કારણ છે. એક તો ગુલામી હોય અને બીજું આ અધ્યાત્મનો અતિરેક થોડો. એના હિસાબે થોડી ધર્મમાં દંભતા અને જડતા વધારે પડતી આવી ગયેલી લાગે છે, જેને આપણે છે ને કન્ટિન્યુઅસલી કહીએ ત્યાગ કરો, વૈરાગ્ય લઈ આવો, સંયમ કરો. આ વધારે પડતી આપણા ધર્મોમાં, દરેક ધર્મમાં, આપણા એશિયાના દરેક ધર્મોમાં આવી ગઈ છે. નિર્દોષ હાસ્યને
કોઈ પણ આપણા ભારતીય ધર્મ સંસ્કૃતિઓને જો જોવા જાઓ તો નિર્દોષ અને પવિત્ર હાસ્યને ઓકે કોઈ પણ ધર્મએ ગુણ તરીકે માન્યતા કેમ નથી આપી? હવે ધર્મોએ કેમ માન્યતા નથી આપી એ પાછો ધર્મોનો વિષય છે. અને બીજી વાત એ છે કે લોકોને એ વાત સમજાતી નથી, પણ કરુણતાની ચરમસીમાએ હાસ્ય નિષ્પન્ન થાય. બરાબર છે. પછી સર્વાન્ટિસ હોય, ડોન ક્વિક્સોટ જેણે લખ્યું ને, એ સર્વાન્ટિસ હોય, માર્ક ટ્વેઇન હોય, એડવેન્ચર ઓફ ટોમ સોયર અને એડવેન્ચર ઓફ હકલબરી ફિન, અમેરિકાના જગવિખ્યાત હાસ્ય લેખક માર્ક ટ્વેઇન, કે ચાર્લી ચેપ્લિન હોય. ચાર્લી અને સીડ રમકડા રમવાની ઉંમરે તો સાહેબ રમકડા વેચતો, અને બેય ભાઈઓને અનાથ આશ્રમમાં દાખલ કર્યા, અને માતા લીલી હાર્લીને પાગલખાનામાં. ત્યાંથી શરૂ થાય ચાર્લી ચેપ્લિનની જીવનકથા. એટલે કરુણતાની ચરમસીમાએ જ્યારે આવે ને ત્યારે હાસ્ય નિષ્પન્ન થાય છે. એ જ વિશુદ્ધ હાસ્ય હોય છે, નિર્દંશ હોય છે, એમાં દંશ નથી હોતો. અને બીજી વાત એ છે કે સત્તા, સમૃદ્ધિ અને સંપત્તિની ચરમસીમા હોય ત્યારે અધ્યાત્મ શરૂ થાય. જૈન ધર્મના 24 તીર્થંકરો રહ્યા, રાજાઓ છે કે રાજકુમારો. બરાબર. બુદ્ધ રાજા રાજકુમાર હતા ને, ભર્તૃહરિ ગોપીચંદ છે, સુલતાનીબાઈ મહત્તમ છે. 24 તીર્થંકરો ક્ષત્રિય હતા અને રાજકુમાર હતા. હા, અને ગણધરો એના બ્રાહ્મણ હતા 11. બરાબર છે. હાસ્યરસ પ્રાર્થના કરતાં પણ વધારે પવિત્ર હોઈ શકે ખરો? એમાં શું છે કે પ્રાર્થનામાં પવિત્ર છે પ્રાર્થના, અને પ્રાર્થના જરૂરી છે, પણ એવી જ એની પ્રાર્થના તમે ખરા હૃદયથી કરો કે એ ઈશ્વર મારી લાયકાત કરતાં તે મને વધુ આપ્યું છે, એના માટે તારો આભાર. કારણ કે પ્રાર્થનામાં અપેક્ષા હોય, કંઈક ને કંઈક માંગવા પણ હોય છે ને. જ્યારે વિશુદ્ધ હાસ્ય જે રહ્યું ને એમાં માત્ર પ્રસન્નતા જ હોય. તમે ખડખડાટ જ્યારે હસો છો ત્યારે તમારું તો વિસર્જન જ થઈ જાય છે. એટલે જે માણસ સત્તાધીશ હોય અને અતિ સમૃદ્ધિશાળી હોય ને, સંપત્તિવાન, એ ખડખડાટ હસી ન કે. ટોમસ કાર્લાઇલે એમ કીધું છે કે જે માણસો ખડખડાટ હસી શકે છે ને એના હૃદયમાં બુરાઈ નથી હોતી. એ ન હોય તો જ હસી શકાય. એટલે જ બાળકો હસી શકે છે, કારણ કે એના હૃદયમાં બુરાઈ નથી. એ કક્ષાએ તમારું જીવન જે દે છે તે દી ખડખડાટ હસી શકે. હાસ્ય રસ અને હળવાશ મનુષ્યને જતું કરવાની ભાવના, પરિસ્થિતિને સ્વીકાર કરવાની ભાવના શીખવાડી શકે ખરી? ના ના, એ હાસ્ય તમને નિર્દોષ બનાવી દે છે. બરાબર છે. જીવનની કલુષિતતાથી તમને દૂર રહી જાય છે, ત્યારે જ તમે એ કક્ષાએ પહોંચી શકશો. અને ધર્મ તમને છે ને એ નિષ્પાપ બનાવશે. ધર્મની એક બાબત હું કહી દઉં કે વસ્તુનો સ્વભાવ એ જ એનો ધર્મ. બરાબર છે. દાખલા તરીકે નદીઓ છે, ઝરણા છે, વહેણ છે પાણીના, એ નીચાણ તરફ જ વહે છે. અને નીચાણ તરફ વહેવું એ પાણીનો ધર્મ, એ સ્વભાવ છે. એ સ્વભાવ એ જ એનો ધર્મ છે. બરાબર છે. અગ્નિને ગમે ત્યારે પ્રગટાવો ઉપર જ જાય છે, જ્વાળા ઉપર જાય છે. હવે ફુવારા જે છે ને એ પાણીની ઈચ્છા વિરુદ્ધ એને ઉપર ચડાવવામાં આવે. ઉપર એક કક્ષાએ જશે, પણ જ્યારે એને યાદ આવશે ત્યારે પાછો પડશે. પ્રખર ગરમી અત્યારે છે, જો ભયંકર ગરમીમાં પાણીની વરાળ થાય એટલે વરાળ ઉપર વહી જાય. એ વરાળ છે એ તો ખરેખર પાણી જ છે, એના સ્વભાવ વિરુદ્ધ છે, એ વાદળ બની ગયું. પણ પાછો એ જેથી સ્વભાવ યાદ આવશે તેથી પાણી રૂપે વર્તશે પાછું. એટલે વસ્તુનો સ્વભાવ છે ને એ જ એનો ધર્મ છે. અને કૃષ્ણ જે કહે છે ને ગીતામાં, સ્વધર્મો નિંદનમ શ્રેય પરધર્મો ભયાવહ. સ્વધર્મ, અહીં ધર્મ જે છે ને એ સ્વભાવના અર્થમાં વપરાણ. બરાબર છે. કે ક્ષત્રિય તરીકે તારો સ્વભાવ યુદ્ધ ભૂમિ ઉપર લડવાનો છે, એમ એ સ્વભાવ મૂકીને તો આ સંન્યાસી જેવી વાત, એમ એને કહેવું. અને એટલે
એક ક્ષત્રિય તરીકે તું તારા સ્વભાવને અનુસર, એ વાત છે. સ્વધર્મ નિંદન છે, પર ધર્મો ભયાવ, બહુવચન વાપર્યું છે, ધર્મો. તેથી વૈદક એક જ ધર્મ હતો, પણ એ આ સ્વભાવના અર્થમાં છે. બીજું ઉદાહરણ, રામ, લક્ષ્મણ અને સીતાજી જતા દંડકારણ્યમાં આવ્યા, એક આશ્રમ જોયો તો મનુષ્યની ખોપરી ને હાડકા ને પગના હાડકા ને એવું બધું હાડપિંજર ને એવું પડેલું. એમણે આશ્રમવાસીઓને પૂછ્યું કે આ બધા હાડકા પડ્યા માનવ જીવન દેહના? તો ઓલા કે શું કરી, રાક્ષસો આવીને ખાઈ જાય છે અમને અને હાડકા અહીં નાખી જાય. રામે તરત કીધું લાવો ધનુષ બાણ. એટલે સીતાજી એમ કીધું કે તમે મુનિવ્રત ધારણ કર્યું, સંન્યાસ લીધું એમને, તમે મુનિવ્રત ધારણ કર્યું છે એટલે શસ્ત્ર ન ઉઠાવ્યો. રામે કીધું હું તમારો ત્યાગ કરી શકું, લક્ષ્મણનો ત્યાગ કરી શકું, મારા ક્ષત્ર ધર્મનો ત્યાગ ન કરી શકું. બરાબર. અને એને ધનુષ બાણ લઈને હણી નાખ્યા, તમામ રાક્ષસોને મારી નાખ્યા જાનથી, અને એનો જરાય નથી એનો ક્ષોભ, કારણ કે ક્ષાત્ર ધર્મનું પાલન કર્યું એને. એટલે આ સ્વભાવ. આપણે સાર્વત્રિક ભાષા, યુનિવર્સલ લેંગ્વેજની કેટલીક વાર વાત કરીએ તો આપને લાગે છે કે હાસ્ય છે, સ્મિત છે, રમૂજ છે અને કેટલીક વાર આંસુ પણ છે, અને હર્ષના આંસુ હોઈ શકે છે. હા, આ યુનિવર્સલ લેંગ્વેજ છે, સાર્વત્રિક લેંગ્વેજ છે, બરાબર, જેને આપણે મૈત્રી અને પ્રેમની ભાષા કહી શકાય. હા. તો આપને શું લાગે છે કે આ ભાષા કેમ આજે ભૂલાઈ ગઈ છે? હવે એમાં સત્ય, પ્રેમ અને કરુણા પ્રચલિત શબ્દો છે, અને મોરારી બાપુનો તો એ પ્રધાન છે સૂત્ર. ટ્રુથ, જે કૃષ્ણમૂર્તિની વાત કહી દઉં વચ્ચે, કે ટ્રુથ મીન્સ ટુ સી ધ થિંગ એઝ ઇટ ઇઝ એન્ડ ટુ અન્ડરસ્ટેન્ડ ઇટ. સત્ય એટલે જે છે તે જોવું અને સમજવું, બરાબર. લવ મીન્સ ડેડિકેશન વિધાઉટ એની એક્સપેક્ટેશન. બરાબર. કોઈ જાતની અપેક્ષા વગરનું સમર્પણ, એનું નામ પ્રેમ છે. એન્ડ કમ્પેશન મીન્સ પેશન ફોર ઓલ, તમામ માટે લાગણી. આપણને સજ્જનો માટે લાગણી હોય છે, દુર્જન માટે નથી હોતી. સંતો માટે એવું કાંઈ હોતું. કમ્પેશન એ બહુ મોટો શબ્દ. કરુણા, એક ઉદાહરણ, ભગવાન બુદ્ધ જેતવનના રસ્તે જતા, એટલે ઓલા લોકોએ કીધું કે ત્યાંથી જશો ને, કેમ કે અંગુલીમાલ છે. એટલે બુદ્ધ કે તો જવું પડશે. અને બુદ્ધ આમ આવતો તો સામે અંગુલીમાલ આવેલો. હવે માણાને મારીને આંગળીઓને માળા કરેલી, આવો ભયાનક માણસ. એને જોયું કે જિંદગીમાં કોઈ એવો નથી એવો કે જે આમ રીતે સામું આવે. એટલે એને કીધું કે અટકી જાઓ, તમે અટકી જાઓ. એટલે બુદ્ધે કીધું હું અટકી જા તું. વૃત્તિઓને રોકે, એમ એને કહેવાનું એ હતું. તો કે હું ક્ષત્રિય છું ને માણાને મારી શકું છું. તો બુદ્ધ કે હું ક્ષત્રિય છું ને હું મરી શકું છું, હું તમારો વધ કરી નાખી. તો કે તારે એક બલિદાન કામ હજી ઘટે છે ને, એટલું તો હું તને કામ આવીશ. પણ એક કામ કર, ઓલું ઝાડ રહ્યું ને એની એક ડાળી કાપીને અહીં રજૂ કર. અંગુલીમાલ કે કરી દઉં. ઝાડની ડાળી કાપીને બુદ્ધ આમે રજૂ કરી. એટલે બુદ્ધ કે હવે એમ કર ને, આ ડાળી પાછી લગાડી દે ટીયાની. તો કે એ તો ન લગાડી. તો કે જિંદગી પર ઝાડ જ કાપ્યા છે, કોઈ દી વાવ્યા છે? તે ક્રૂરતા જ દેખાડી છે, ક્યારેય કરુણા વાવી જીવનમાં? તું હાલ આ રસ્તો ખોટો, હું તને બતાવું. એટલે એ પગમાં પડી ગયો. અને આવું કહેનાર કોઈ હતા જ નહીં આના પહેલાં. તો આ ઇટ ઇઝ કોલ્ડ કમ્પેશન. બુદ્ધે એક વડસ્થાન ઉપર પશુને ઊભેલું જોયું, પૂછ્યું એ લોકોને, ભાઈ શું કામ રાખ્યું? તો કે અમે એનો વધ કરશું. શું કામ? તો કે અમને પુણ્ય મળશે. એટલે બુદ્ધ એ પશુની જગ્યાએ ઊભા રહી ગયા કે આ પશુ છોડી મૂકો, પશુને મારો વધ કરો, તમને વધુ પુણ્ય મળશે. કારણ કે આ પશુ છે, હું માનવ છું.
તો વધસ્થાન ઉપર ઊભેલા પશુની વેદના અને બુદ્ધની વેદના એક થઈ ગઈ. ઇટ ઇઝ કોલ્ડ કમ્પેશન. આનું નામ કરુણા છે. જો દયા ભલે સારો શબ્દ છે, જરૂરી, પણ દંભ થોડોક હોય શકે એમાં. કરુણામાં એ નથી હોતું. બેયની વેદના એક થઈ જાય. આપણે નિર્દોષ હાસ્ય વિશે તો ઘણી વાત કરી, પણ ઘણીવાર આપણે કટાક્ષપૂર્વકનું હાસ્ય પણ જોઈએ છીએ. તો નિર્દોષ હાસ્ય અને કટાક્ષપૂર્વ હાસ્યમાં ફરક શું? નિર્દોષ હાસ્ય અને કટાક્ષ. કટાક્ષ, હવે એમાં એવું હોય છે કે કટાક્ષ ઘણીવાર સાધારણ હોય છે, પણ ઘણીવાર કટાક્ષ એવી કક્ષાએ પહોંચી જાય કે હામા માણસને વેતરી નાખે. ઠામુક હોય. ભદ્રમ ભદ્ર જે લખ્યું ને એ સનાતનીઓ પ્રત્યેનો જબરજસ્ત કટાક્ષ. અલંકૃત ભાષા એ જમાનામાં જે વપરાતી, એ જ રીતે સર્વાન્ટિસ એ ડિવાન ક્વિક્ઝોટ લખ્યું ને ત્યારે અલંકૃત ભાષા એટલી બધી વપરાતી કે એના આ લખાણ પછી એ સદંતર બંધ થઈ ગયું. રમણભાઈ નીલકંઠે આજે ભદ્રમભદ્ર લખ્યું ને હાસ્ય મંદિર પુસ્તક લખ્યું, એમાં એને વિધિસરની હાસ્યની પ્રાણ પ્રતિષ્ઠા કરી છે. ત્યાર પછી હવે મંડ્યો છે એનો ફાળ ઉતરવા અને મંડ્યા છે પુસ્તકો લખાવા, લેખકો લખવા. તમે જુઓ છો હાસ્ય કલાકારો છે, સ્ટેજ ઉપર બેસીને કાર્યક્રમ આપનારા છે, લોકોને હસાવવાનો પ્રયત્ન કરવાવાળા છે. આવું હવે પ્રમાણ વધ્યું એમ. અને કટાક્ષ સાધારણ હોય ત્યાં સુધી વાંધો નહીં, પણ મેં જે કીધું એ મનુભાઈ પંચોલીની વાત પાછી આવશે કે રિયાલિઝેશન થઈ જવું. દરબારોની ડેલીમાં જ ઉતારા હોય. હજી આમ ચોરા નાથુબાની આ ઉતરી, નાથુબાને હું કહું કે નાથુબા આ હોકાનું બંધાણ એને પણ 20 ફૂટ લાંબી નળી રાખ. આટલી બધી લાંબી નળી? તો કે બંધાણથી છેટા હારા. બરાબર. પ્રદીપસિંહ જાડેજા સાહેબ એ ગૃહમંત્રી હતા અને ખાન સાહેબ પધારેલા. તેમનો મને ફોન આવ્યો કે અહીં તમે ઘરે જ છો? મેં કીધું હા, હું આવું છું મળવા. 12 જણા આવ્યા સાહેબની હારે અને અમે હળવી મજાક જ કરતા. મેં કીધું કાંતુબાને અમારા અનુભવ 2 હજામ ચોરાથી ધ્રોળ આવતા, 2 ભૂંગળીના બંધાણી પાછા. એટલે આમ જ્યાં ભૂંગળી હળગાવે તો સામેથી પવન આવે એટલે ઓડવી જાય. એટલે ભૂંગળી હળગાવવા હાટું આમ ઘોડા ફેરવા ને પછી હળગાવીને વાતો એવા ચડ્યા, પાછા હજામચોરા ઉતાર્યા. એટલે જોયું કે આપણે તો ધ્રોળ જવું હતું અને આ પાછા ઉતાર્યા. પછી બાપુએ ધોખો કર્યો કે હળવો આપણે તો ન સમજ્યા પણ ઘોડાય ન સમજ્યા. એટલે રિયલાઇઝેશન થાય પણ રિએક્શન ન આવવું. બરાબર છે. એ એટલો ફેર. જ્યારે કટાક્ષમાં રિએક્શન આવી શકે અને એવા દાખલા બન્યા છે. અરબોમાં જે આવા કટાક્ષ કાવ્યો રચ્યા એનાથી તો વેરઝેર વૈજા યુદ્ધોય થયા. હવે અમુક હાસ્યાસ્પદ પ્રશ્નો છે, એમાંથી અમુક વાક્યો તો તમારા જ લીધેલા છે. હા, આપે એક જગ્યાએ કહેલું હતું કે જૂના જમાનાના વ્રતોએ એક જ કામ કર્યું, ન દાંત કાઢ્યા અને ન દાંત કાઢવા દીધા. આપને શું લાગે છે? ના ના, એ સાચી વાત છે. અમારે વૃદ્ધો બધા બેઠા હોય ને ત્યારે ચર્ચા શું કરે કે મારું મરવા માટેથી મન ઉઠી ગયું. અને બીજું એ ખરેખર એવા અમુકના સ્વભાવ જ એવા કે કોઈક જરા કંઈ ખુશ થાય ને એટલે શું હી હી હા હા કરો એમ કંઈ, એટલે એને બંધ કરાવી દે. જુવાનિયાઓને ન હસવા દે. અત્યારે હસી શકે, હવે ખડખડાટ હસી શકે છે લોકો, પણ એક જમાનામાં આવી મનોવૃત્તિ હતી ખરી. હાસ્ય રસને બગાસાની જેમ, બગાસું આપણે ખાઈએ એની જેમ ચેપી ગુણ કરી શકાય ખરો? ના ના, એક છે કે એક હાસ્યકાર હોય ને તમે ખડખડાટ હસો એટલે એ હસવા માંડે. ઘણીવાર શું થાય કે તમે રજૂઆત કરો ને ત્યારે બધા હસતા હોય એની હશે, અમુક માણસો હશે, પછી જ્યારે એને સમજાય ત્યારે હશે અને ઘણાને ઘણું મોડું સમજાય ત્યારે પાછા એ હશે. એક જણો મને કહે માણસ મગજ વગર કેટલા વર્ષ જીવી શકે? મેં કીધું મને ખબર ને તમારી ઉંમર કેટલી. બરાબર.
એક જણા અમારા મિત્ર કે અમે લંડન ગયા ને લંડનથી પેરિસ ગયા. એ પેરિસ બોલ્યો એટલે મેં પૂછ્યું, મેં કીધું મોનાલિસા જોયું? તો મને કેવા નાના નાના ગામડા જોવાનો ટાઈમ જ નહોતો. તો ઘણાને સમજાય, ઘણા નહીં સમજાય, પણ એ વીટનો પ્રકાર. આ હ્યુમર, વીટ, સેટાયર, તારક મહેતા મારા અનન્ય મિત્ર, હું એને અહીંયા મળવા જતો. એ પેરેડાઇઝમાં રહેતા અમદાવાદ. એટલે મહેતા મજાકમાં કહેતા કે હું સ્વર્ગસ્થ છું. પેરેડાઇઝ નામ હતું ને. એની પાસે ઘણા પુસ્તકો હતા, સાહેબ બધા અંગ્રેજીમાં. પણ હવે આપણે ખડખડાટ હસતાય થયા છે અને લોકો એનો આનંદ માણતા થયા છે. અને એટલું જ નહીં, એ પાછા રડતાય થયા છે આના ઉપર. પણ હું કલાકાર માટે એક આમ જોઈને તો the life of an artist is just like the candle burning at both the ends. No one can stop it. One can see only how nicely does it burn. કલાકારનું જીવન છે ને બે છેડે હળગતી મીણબત્તી જીવન. બધા જોઈ શકે કે વાહ બહુ સારી પ્રજ્વળે, કોઈ એને રોકી ન શકે. આપણે આપણી જાત પર હસી શકીએ ખરા? ઉત્તમમાં ઉત્તમ હાસ્ય એ છે. ઓકે. જે માણસ જાત ઉપર હસી શકે છે ને એને જગત ઉપર હસવાનો અધિકાર, એ સિવાય નથી. અને મેં તો મારી જાત ઉપર ઘણા પ્રસંગો વર્ણવ્યા છે. દાઢી હું આજે વર્ષોથી બનાવી લઉં છું. અને તેની વાટકી ભૂલી ગયો હતો. એક સ્ટોરમાં જઈને કીધું ભાઈ દાઢી બનાવવાની વાટકી આપો. તેણે નાની વાટકી તો આપી, પણ હારે મોટો વાટકો આપ્યો. મને કે જાજુ કામ રહેતું હોય તો આ રાખો. કે ભાઈ જાદુ નથી રહેતું, મારા પૂરતું રહે છે, પણ તું જોઈ વિચારીને વાત કરીશ. હું સમજે છે હું નથી, હું હેડમાસ્ટર છું. તો હવે જાત ઉપરના મેં પ્રસંગો રજૂ કર્યા. અને જાત ઉપર હસીએ કે એને જ બીજા ઉપર હસવાનો અધિકાર. ઓલામાં અહમ હોય છે, બીજામાંથી હસો ત્યારે. આમાં અહમ વિહીન દશા હોય. માણસ પોતાની મસ્તીમાં રહેવાનું ભૂલી ગયો છે કે નહીં? આપને શું લાગે છે? હા, એનું કારણ શું છે કે અગર હે શौक मिलने का तो हरदम लो लगाता जा, जलाकर खुद नो माई को बसम तन पर लगाता जा, कहे मंसूर मस्ताना हमने हक को दिल में पहचाना है, यही मस्तों का मई खाना उसी के बीच आता जा, अगर है शौक मिलने का तो हरदम लो लगाता जा. લો લગાવી એટલે એની ઈશ્વર સાધ આના તલ્લીન થઈ જાઉં એમાં. આમ તો જીવનમાં બે જ રસ્તા છે. કાં પરમાત્માને તમારામાં વિલીન કરીને પૂર્ણ બની જાઓ, કાં તમારી જાતને એમાં ઓગાળી નાખો અને શૂન્ય બની જાઓ. ભગવાન બુદ્ધને સંબોધિ પ્રાપ્ત થઈને પીપળી વૃક્ષ નીચે, ત્યારે પછી પૂછ્યું કોઈ, અને એમ કે શું તમે મેળવ્યું? એટલે બુદ્ધ કે મેળવ્યું કંઈ નથી, ખાલી થઈ ગયું. બરાબર. જે હતું એ નીકળી ગયું. બી એમ્પ્ટી. એટલે આ જેમ કચરો સાફ કર્યા પછી જે બધી સ્વચ્છતા છે એમાં અસત્ય ને અધર્મ ને અનિતિ ને આ બધું નીકળી જાય પછી જે વધે એ જ માનવ સત્ય છે, પ્રેમ છે, કરુણા. પણ આ પહેલાં એવું ખાલી થઈ જવું છે એમ. અમારે તો દેશી ઉદાહરણો કેવા હોય, એક ગુરુ સામાન્ય આશ્રમને ત્યાં એ રહેતા, અને સૌરાષ્ટ્રની આખી સંસ્કૃતિ ટુકડા છે, પ્રભુ ટુકડો, આમાં ઘણું આવી જાય. એક જુવાન આવ્યો ગુરુને કે મને કંઈક ઉપદેશ આપો. એટલે કે હજી કેટલું કામ છે ને હવે આ હજી સાફ કરવાનું, આ છે ગા ધોવાની છે. તો ઓલો કે ગાય ધોવાની? એ તો હું ધોઈ દઉં. ધોઈ દે ને કે ભાઈ. તો કહે કે શેમાં ધોઈ એમ? ઓ પડ્યા કામ, હવે એઠવાડનો રગલો પડેલો, એમાંથી કે બોગણનું લઈને ધોઈ નાખ્યું. તો ઓલો જઈને પાછો ગુરુભાઈ એવો કે આમાં ધોવાતું હોય છે? તો કે આ બોગણનું લઈને આવ્યો. તો કે શું કરવું જોઈએ? કે એને ઉટકી નાખવું છે. એ ઉટકી નાખ. તો ઓલે ઉટકીને જગારા મારે એવું કરી નાખ્યું. પછી દૂધ ધોઈને ગુરુ સામે મૂક્યું. હવે ઉપદેશ આપો. તો કે હજી એ ન સમજ્યો?
આ તે પોતે બોગરણું ધોઈને સાફ કર્યું પછી દૂધ દોયું ને એમાં આ જીવતરના બોગરણામાં કામ ક્રોધ લોભ મોહના અઠવાડ ધોંચ્યા હોય ને એ પહેલાં ધોઈ નાખવા પડે. જ્ઞાનનું દૂધ પછી એમાં મળે એમ. આપણે કેટલીક વાર લીંબુ નીચોવતા માણસને જોઈએ, તો લીંબુ નીચોવતો માણસ છે ને એને જો ધારીને જોઈએ તો એ લીંબુમાંથી છેલ્લો રસનો ટીપું પણ કાઢી લેવાની કોશિશ કરતો હોય છે. પણ એ જ માણસ ખરેખર જુઓ ને તો જીવનનો જે આનંદ હોય છે એની પ્રત્યેક ક્ષણને માણી લેવાનો પ્રયત્ન નથી કરતો. એનું કારણ શું? હવે એ છે ને એના સ્વભાવ ઉપર આધાર રાખે. અને સ્વભાવ માણસો સ્વભાવમાં નથી જીવતા હોતા, પ્રભાવમાં જીવે છે. દર્શનમાં નથી જીવતા હોતા, પ્રદર્શનમાં જીવે. એટલે એ એના સ્વભાવ ઉપર આધારિત રહે છે. અને ઘણાને તો એનું મહત્વ જ નથી હોતું હાસ્યનું. એ એની પ્રવૃત્તિમાં જેવા રચ્યા પચ્યા રહે છે કે એને આ બધું વ્યર્થ લાગે એમ. એટલે સ્વભાવને અનુલક્ષીને જીવવાનું હોય છે. અને માન્યો કે તામસી પ્રકૃતિના હોય એમાં કૃષ્ણમૂર્તિની આ જ વાત છે કે ટુ નો ધ ટ્રુથ એઝ ધ ટ્રુથ, ટુ નો ધ ફોલ્સ એઝ ધ ફોલ્સ, એન્ડ ફાઇન્ડ આઉટ ધ ટ્રુથ ફાઇન્ડ આઉટ ધ ફોલ્સ ફ્રોમ ધ ટ્રુથ. ઘણા પ્રસ્થાપિત થયેલા સત્યો હોય છે. માતા નીકળતા ને માતાનું દર્દ હોશ બોલી જતો છોકરાઓનો, બહુ મૃત્યુ થતા. હું ભોગ બની ચૂક્યો છું. તો એ વખતે ગરમ રખિયામાં હુવરાવી દે. સ્ટરલાઇઝ છે એને ખબર નહોતી એટલે પણ. અને માતાજીને કુલેરનો પ્રસાદ ચડાવે, એક દીવો પ્રગટાવે, નાળિયેર. એડવર્ડ જેનરે એક જ રસી શોધી દુનિયામાંથી નાબૂદ કરી નાખી. તો ઓલો પ્રસ્થાપિત સત્યના બદલે આ ગોતી કાઢ્યું. જો લોસ વેગાસ હું ગયો, કસીનો જોયા, બધા ફ્લેમિંગો ને સીઝર્સ પેલેસ ભવ્ય ખરા હો ભાઈ. અને એ આખું જોઈ અને ડાયરીમાં નોંધ કરી કે આ ધંધો જિંદગીમાં કોઈ દી કરાય નહીં. તો એ જે હતું સત્ય દેખાતું સામે એમાંથી એ ખોટું હતું. પ્રસ્થાપિત સત્યમાંથી સાચું ગોતી કાઢ્યું કે આ કરાય નહીં. બરાબર છે એમ. એટલે એ જો તમારો તામસ પ્રકૃતિનો સ્વભાવ હોય તો બધું અધર્મ ને અનિતિ ને અત્યાચારને એ જ થાય. રાજસ પ્રકૃતિ તો મોજ શોખ થાય. સાત્વિક સ્વભાવો તો જ તમે આ કયો છે એમ થઈ શકે, નહીં તો ન થયા. કોઈએ બહુ સાચું કીધું છે કે બીજાની ઉપર હસવા કરતાં બીજાની સાથે જો આપણે હસીએ, જે આપણે કરુણાની વાત કરી, જે આપણે પ્રેમની વાત કરી, જે આપણે મૈત્રીની વાત કરી, જે ખરેખર કે બીજાની ઉપર હસવા કરતાં, કટાક્ષપૂર્વક હસવા કરતાં આપણે બીજાની સાથે હસીએ, એના મોઢા પર પણ સ્મિત લાવી દઈએ, તો ખરેખર એક મને પ્રસંગ યાદ આવે છે. મેં એક વડીલને પૂછ્યું, વર્ષો પહેલાંની વાત છે, કે ભાઈ કયા ક્ષેત્રમાં હું સારી પ્રગતિ કરી શકું, મારે કઈ લાઈન લેવી. અને ત્યારે એમણે મને એક સ્મિત સાથે કહ્યું કે જે ભાઈ એક સારા માણસ બનજો, મોટી તકો છે ને ખૂબ ઓછી સ્પર્ધા છે. ખરેખર સાબુદ્દીનભાઈ સાહેબ, આપને મળીને ખૂબ આનંદ થયો. આપના વિચારો ખરેખર હું માનું છું કે સમાજ માટે બહુ જ ઉપયોગી છે. એક વાક્ય તો ખરેખર સમાજને સમજવાની બહુ જ જરૂર છે કે ખુશ રહો, મસ્ત રહો, સ્વસ્થ રહો. સારા માણસની વાત કરી ને? હાજી. સારા માણસ બનો. હાજી. જો તમે માણસ સજ્જન બને, સજ્જન સક્રિય બને, સક્રિય બનેલા સજ્જનો સંગઠિત બને, તો દુનિયાની કઈ એવી સમસ્યા છે કે જે હલ ન થઈ શકે? પાકું. આ રોમા રોલરની વાત છે. મહાત્મા ગાંધી એને સ્વિટ્ઝરલેન્ડ મળવા ગયા તો રોમા રોલર, અને એણે
એડવિન સ્લેડ એટલે મીરા તરીકે જેણે નામ આપ્યું ને ગાંધીજીએ, એ જ્યારે રોમા રોલાને મળ્યા ને ત્યારે એમણે એમ કીધું કે ગાંધી જે છે ને એ જીસસ ક્રાઇસ્ટનો અવતાર, એટલે એ ઇંગ્લેન્ડ છોડીને ઇન્ડિયામાં આવ્યા. અને પછી મીરાબાઈ એને નામ આપવામાં આવ્યું. એ રોમા રોલા એમ કહેતા કે આ જગત છે એ દુર્જનોની દુર્જનતાથી નથી પીડાતું, એટલી સજ્જનોની નિષ્ક્રિયતાથી પીડાય. બરાબર છે. આ જગદીશનું હમણાં એક પુસ્તકનું વિમોચન હતું, એમાં મેં કીધું બધા વક્તા બોલી રહ્યા પછી મારે બોલવાનું વારે. મેં કીધું ભાઈ આ બધાને સાંભળ્યા પછી એટલી ખબર પડી કે જગદીશ સારો માણસ છે, અને સારા ડાક્ટર, સારા વકીલ, સારા એન્જિનિયર, સારો નેતા મળશે, સારો માણસ નહીં મળે. અને પછી આ રોમા રોલાની વાત કે એક વ્યક્તિ સજ્જન બને, સજ્જનો સંગઠિત બને, સંગઠિત બનેલા સજ્જનો સક્રિય બને, તો તમામ સમસ્યાઓ એને 13 કરોડ ને 9 લાખનું ડોનેશન અત્યાર સુધીમાં એકત્રિત કર્યું અને વેચ્યું. સ્કૂલો બનાવી, લાઇબ્રેરી બનાવી, બીજો બાળ આરોગ્ય કેન્દ્ર બને, જે કર્યું. તો સજ્જનો માટેની આ છે કે સજ્જન બને તો ઘણું સમાજમાં સક્રિય હોવા જોઈએ. દુર્જનો એના પ્રયાસમાં સનિષ્ઠ હોય. એક અફીણી હોય તો એ અડધા ગામને અફીણી બંધાણી બનાવી, એક બીડી પીતો હોય 10 જણાને બીડી પીતા કરી. ત્યારે હરમાન હેસનું સિદ્ધાર્થ વાંચ્યા જેવું પુસ્તક છે એ આપણે કંઈ નથી કરતા. બીજા સજ્જનો સક્રિય બને એ જરૂરી છે. અને આ બધુંય હરવળે. હેરાન થયેલા ઉપવનની હું યાદ બનીને જીવો છું, હર પાન ખરે હું વસંતની ફરિયાદ બનીને જીવો છું. કફન પર પાથરી ચાદર અમે મહેફિલ જમાવી છે, દફન દિલમાં કરી દુઃખો ખુશાલી ખૂબ મનાવી છે. એટલે જીવનમાં જે દુઃખો આવે, મારું જીવન છે ને વ્યથાની કથા, કરુણાની કહાની છે. પણ જીવનમાં જે સંતાપો, દુઃખો, વ્યથાઓ આવીને એનો પ્રતિભાવ માત્ર હાસ્યમાં આપ્યો. એટલે કવિ દિલ વિના પ્રકૃતિના સિતમને બીજું કોણ બેફામ સુંદર બનાવે, મળે જે જખમો એના તરફથી અમારા તરફથી કવન થઈ ગયા છે. એટલે છેલ્લી વાત અત્યારે જે આપણી અત્યારની પરિસ્થિતિ છે ને, એક તો જાણે આર્મી, નેવી ને એરફોર્સ ત્રણેય જે અપ્રિતમ શૂરવીરતા બતાવી, એના માટે પ્રત્યેક ભારતીયને ગૌરવ છે. અને આવું નિર્ણય લેવા બદલ માનનીય મોદી સાહેબ. એટલે એકવાર મેં દુનિયાના ઘણા દેશમાં મેં પ્રોગ્રામ 18 વિદેશ યાત્રાઓ કરી, પણ જે દેશમાં ગયા ને ત્યાં દેશના ગૌરવની વાત કરી. ટીકા અહીંયા આવ્યા પછી ક્યાં નથી થતી. અને એકવાર મેં સમાપન કર્યું ત્યારે સદભાગ્યે માનનીય મોદી સાહેબ જે CM હતા ત્યારે એને ગવર્નર સાહેબ ઓડિયન્સમાં સામે બેઠા અને ભારતના ભવ્ય જે વારસો છે એની વાત કરીને કે વિપરીત સંજોગો, આઝાદી આવ્યાના 75 વર્ષના તદ્દન વિપરીત સંજોગોમાં દેશે વિકાસ કર્યો એવો છેલ્લા 1000 વર્ષમાં નથી કર્યો. અને અત્યારે આપણી ગૌરવપ્રદ સ્થિતિ શી છે तो बेगल बर्ज उठा आज़ादी का गगन गुंजता नारों से, मिला रही आज हिंद की मिट्टी नज़र सितारों से. कहनी है एक बात हमें इस देश के पहरेदारों से, जनता से, नेताओं से, फौजों की लंबी कतारों से, संभल के रहना अपने घर में छिपे हुए गद्दारों से. तो हर कर्म अपना करेंगे, आए वतन तेरे लिए, दिल दिया है जहाँ भी देंगे, आए वतन तेरे लिए. થેન્ક યુ વેરી મચ. હ્યુમર ખરેખર ઇઝ અ ગિફ્ટ ઓફ ગોડ. જીવનમાં નિર્દોષ, નિર્મળ હાસ્યરસ રહેવું એ ફક્ત ભગવાનની દેન છે. અને આપે જે કહ્યું કે હાસ્યરસ સાથે મન અમન થઈ જાય છે, વિચારધારા અટકી જાય છે, તો હાસ્યરસ એક ઉત્તમ આપણે કહીએ ને કે ચારિત્રનો વારસો છે. થેન્ક યુ વેરી મચ.